સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 30 શ્રી જનકપુરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 30 શ્રી જનકપુરના બેઠકજીનું ચરિત્ર. બિહારમાં પટણા પાસે હાજીપુર નામનું ગામ આવેલું છે. તે રેલવે સ્ટેશન પણ છે. ત્યાંથી 2 માઇલ દૂર જનકપુર નામનું ગામ છે. ત્યાં ગામ બહાર શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ગામ બહાર માણેક તળાવ આવેલું હતું. તેના કિનારે ભગવાનદાસ નામના એક માણસનો બગીચો હતો. આપશ્રીએ આજ્ઞા કરી કે અહીં શ્રી રામચંદ્રજીની જાનનો મુકામ હતો. આ તળાવમાં શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજીએ સજોડે સ્નાન કર્યું હતું, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપશ્રીએ ભગવાનદાસના બાગમાં મુકામ કર્યો અને શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. એક દિવસ ભોજન કરી ને આપ તળાવના કાંઠે બિરાજ્યા હતા ત્યારે શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કેવલરામ નામના એક સંન્યાસી પોતાના 500 સેવકોને લઈ અને જનકપુરની યાત્રાએ આવ્યા હતા. શ્રી મહાપ્રભુજીને અહીં પધારેલા જાણી તેઓ દર્શન કરવા આવ્યા. તેમણે દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આપે વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું રક્ષણ કરી માયાવાદનું ખંડન કર્યું છે, તો અમને આપ સેવક કરો. હું સદા આપની સેવામાં સાથે રહીશ. મારા 500 સેવકો આપની સેવા કરશે. આપે કેવલરામને નામ મંત્ર આપ્યો અને આજ્ઞા કરી કે તું તારા સેવકોને આ નામ મંત્ર આપજે. તારે અમારી સાથે રહેવાની જરૂર નથી. તું તારી રીતે તીર્થયાત્રા કર. તેણે હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, શાસ્ત્રોમાં એવી આજ્ઞા છે કે ગુરુનો અધરામૃત રૂપી પ્રસાદ મળે તો ગુરુ ઉપદેશ ફલિત થાય. માટે કૃપા કરી અને મને આપનો પ્રસાદ આપો. તે દિવસ ચૈત્ર સુદ 10મીનો દિવસ હતો અને આગલા દિવસે રામનવમીનો ઉત્સવ મનાવ્યો હતો. તે દિવસે પ્રભુના મહાપ્રસાદમાંથી રબડીનો એક ડબરો વધ્યો હતો. આપે યાદવેન્દ્રદાસ નામના સેવકને તે ડબરો આપી અને આજ્ઞા કરી કે 500 સંન્યાસીઓને પ્રસાદ લેવડાવો. ત્યારે યાદવેન્દ્રદાસે કેવલરામને કહ્યું, તમે બધા પડિયા લઈ અને બેસી જાઓ. યાદવેન્દ્રદાસે બધાને પેટ ભરી અને રબડી લેવડાવી, છતાં રબડીનો ડબરો ભરેલો રહ્યો. તે જોઈ ને કેવલરામ બહુ પ્રસન્ન થયા. તેમના ગયા પછી યાદવેન્દ્રદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આ રબડી બચી છે તે કોને આપવી? ત્યારે આપે આજ્ઞા કરી કે તે સંન્યાસીઓએ લેતા વધેલી છે, માટે કોઈ વૈષ્ણવને ન આપશો, પરંતુ બગીચાના માળી વગેરે લોકોને આપી દો. યાદવેન્દ્રદાસે તે પ્રમાણે કર્યું. આ ચમત્કાર માળી લોકોએ જોયો. તેમણે જઈને પોતાના શેઠ ભગવાનદાસને વાત કરી. ત્યારે ભગવાનદાસ આશ્ચર્ય પામી અને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે સાષ્ટાંગ દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, મને સેવક કરો અને મારે ઘેર પધારો. આપશ્રીએ તેમને સેવક કર્યા અને તેમના ઘેર પધાર્યા. અહીં આપશ્રી 1 વર્ષ સુધી બિરાજ્યા. આવું અલૌકિક ચરિત્ર આપશ્રીએ આ સ્થાનમાં પ્રગટ કર્યું છે. શ્રી જનકપુરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે દંડવત પ્રણામ પહોંચે.
આગળના સત્સંગમાં વૈષ્ણવો આપણે બેઠકજી 31માં શ્રી ગંગાસાગરના બેઠકજીનું ચરિત્ર શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.